તો તમે જોઈ શકો છો કે જીસીએસ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશ મળી શકે વિદ્યાર્થીઓને, તે માટે અહીંયા નવો તબક્કો જાહેર કરવામાં આવે કે નહીં તેને લઈને જીસીએસ દ્વારા એક રિવ્યુ મિટિંગની જાહેરાત કરવામાં આવી છે, જે યુનિવર્સિટી સાથે અહીંયા જીસીએસ દ્વારા અહીંયા મિટિંગ કરવામાં આવશે અને ફાઇનલી નક્કી કરવામાં આવશે કે હવે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશ માટે નવો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં. અત્યાર સુધીમાં 23 પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવે છે અને ટોટલ 6 તબક્કા જાહેર કરવામાં આવ્યા છે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને. તો હવે 7મો પ્રવેશનો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં તે ડિસ્કશન હવે જે રિવ્યુ મિટિંગ જે આજના રોજ એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ અહીંયા રિવ્યુ મિટિંગ રાખવામાં આવી છે, ત્યાર પછી ડિસાઇડ કરવામાં આવશે કે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને 7મો તબક્કો જાહેર કરવામાં આવશે કે નહીં અને તેની અંદર કેટલા પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે તે પણ અહીંયા ટૂંક સમયમાં જીસીએસ દ્વારા જાહેર કરવામાં આવશે. અહીંયા જીસીએસ દ્વારા અમુક માહિતી અહીંયા આપવામાં આવી છે કે જીસીએસ પોર્ટલ પર કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યું હતું અને કેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી કોલેજ તરફથી ઓફર મળી છે અને કેટલા વિદ્યાર્થીઓએ એક્સેપ્ટ કરી છે, સાથે અહીંયા કેટલા વિદ્યાર્થીઓને એડમિશન અત્યારે થઈ ગયા છે કન્ફર્મ તે વિશેની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો કે અત્યાર સુધીમાં નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા લોકોએ અહીંયા સબમિટ કરી હતી ઓનલાઈન એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યા હતા. તો તમે જોઈ શકો છો 3,99,106 વિદ્યાર્થીઓએ અહીંયા સબમિટ કરી હતી અરજી તેમની અને વેરીફાઈ સ્ટુડન્ટ કેટલા છે તો તમે જોઈ શકો છો 3,79,859 સ્ટુડન્ટ છે. પણ અત્યાર સુધીમાં તમે જોઈ શકો છો ઓફર ગિવન યુનિક કાઉન્ટ એટલે જેટલા વિદ્યાર્થીઓને અહીંયા ઓફર આપવામાં આવી છે કોલેજ તરફથી તમે જોઈ શકો છો કેટલા ટોટલ વિદ્યાર્થી છે તો 3,75,221 સ્ટુડન્ટને અત્યારે ઓફર અહીંયા કોલેજ તરફથી આવી છે અને કેટલા વિદ્યાર્થીઓએ ઓફર એક્સેપ્ટ કરી છે 3,31,657 વિદ્યાર્થીઓએ જે કોલેજ તરફથી અહીંયા ઓફર આવી હતી તેને ઓટીપી દ્વારા અહીંયા એક્સેપ્ટ કરી છે અને ફીસ પેડ કરીને કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન મેળવી લીધા છે 3,23,802 વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલ પર અત્યારે અહીંયા ઓનલાઈન અહીંયા જે ઓફર આવી હતી તેને એક્સેપ્ટ કરીને ફીસ ભરીને કોલેજની અંદર એડમિશન મેળવી લીધા છે અને કેન્સલ કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન કર્યા હતા તમે જોઈ શકો છો. જ્યારે કેન્સલનો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યો હતો જીસીએસ દ્વારા તો ટોટલ અહીંયા 14,986 વિદ્યાર્થીઓ તેમને એડમિશન કેન્સલ કર્યા છે. તો અત્યાર સુધીમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે તેનો આંકડો તમે જોઈ શકો છો. ટોટલ એડમિશન થયા છે 3,08,816 વિદ્યાર્થીઓને એડમિશન થયા છે. એટલે હજુ પણ એવી સીટો ખાલી છે જે વિદ્યાર્થીઓને હજુ સુધી અહીંયા એક પણ ઓફર આવી નથી, તે લોકોને અહીંયા કોઈ પણ કોલેજ તરફથી ઓફર જોવા નથી મળી, તેમનું એડમિશન પણ હજુ બાકી છે. એટલે અમુક સીટો હજુ પણ યુનિવર્સિટીની કોલેજમાં ખાલી છે. તેને લઈને હવે જીસીએસ દ્વારા એક રિવ્યુ મિટિંગ અહીંયા રાખવામાં આવી છે. તો બની શકે છે કે અહીંયા પ્રવેશનો 7મો તબક્કો જાહેર થઈ શકે છે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને. તમે જોઈ શકો છો કુલ 6 તબક્કામાં 23 પ્રવેશ રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવે છે જીસીએસ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને. તેની અંદર તમે જોઈ શકો છો 4/9/2025 અને 5/9/2025 ના રોજ પોર્ટલ પર પસંદગી સુધારવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે અને 6/9/2025 ના રોજ ટેકનિકલ પ્રોસેસને ઓફર પોસ્ટિંગની કાર્યવાહી થશે અને જે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી હતી 8/9/2025 અને 9/9/2025 ના રોજ પ્રવેશ કન્ફર્મેશનની કાર્યવાહી અહીંયા કરવામાં આવશે. જે અલગથી જે જીસીએસ દ્વારા અહીંયા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને અમુક જે સ્ટેપ આપવામાં આવ્યા હતા કે તમે કોલેજને અહીંયા ચોઇસ અપડેટ કરી શકો છો, કોલેજ તમે એડ કરી શકો છો. જીસીએસ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને 7મો તબક્કો જાહેર કરવો કે નહીં તેને લઈને હવે અહીંયા જીસીએસ રિવ્યુ મિટિંગ અહીંયા રાખવામાં આવી છે, જેની અંદર યુનિવર્સિટીઓ સાથે અહીંયા વાત થશે. ત્યાર પછી અહીંયા ડિસાઇડ કરવામાં આવશે કે અહીંયા જીસીએસ પ્રવેશનો 7મો તબક્કો જાહેર કરશે કે નહીં. ત્યાર પછી તમને આજના રોજ આજ સાંજે કે કાલના રોજ તમને અહીંયા જીસીએસ પોર્ટલ પર ખ્યાલ આવી જશે કે હવે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને 7મો પ્રવેશનો તબક્કો અહીંયા જાહેર કરવામાં આવ્યો છે કે નહીં, જે વિશે હું તમને નવા વિડીયોની અંદર માહિતી આપી દઈશ. એ માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનો છે.